કે દિલ્હીની જગ્યાની મજમા એ મારું આઠ ધર્માસ ગાડીમાં જતો ખરી બિરાજમાન થયું છે મારા બાપ. હા પણ કેમ બોલીએ તારું ધર્મા બોલીએ દિલ્હીની દેવીની બોલીએ ખોડિયારમાં બોલીએ ચાંદભાઈ બોલીએ મેળવીમાં બોલીએ શીતળામાં બોલીએ ખાબાપાના બોલીએ મહારાજ બાપાના બોલીએ મરીના દેવી દેવીઓની. એટલે ભાવતીમાં ભગવતીની આરતી રૂપે આપણે ભાવથી પુષ્પ ચડાવશું. પણ પેલા ભાવથી આરતી કેવી હોવી જોઈએ ખબર કે પેલા હૈયાના ભાવની હોય ખરેખર. અને માં ભગવતીની રૂડી આરતી ગવાતી હોય ને મારા ભાવ આરતી પેલા પ્રથમ ખાલી ન જાગી શકે. અને ઓલા જે કઈ રકમ આ સ્ટેજ પર ભેરી થશે ને અમે કોઈ કલાકાર લઈ નથી જવાનું, બધા માં ભગવતીના ચરણોની માથે મૂકીને અમે બધા જવાના છીએ. એટલે મારા બાપ દિલ ખોલીને વાપરવાનું છે આજની રાત. હા કારણ કે મારી દિલ્હીની દેવી મારો આઠ ધર્મે મારી નાચ તો ખૂબ આપ્યું છે. હા એટલે હોનાના દાગીદાર ને આ મારી દેવી. હા એટલે ભાવથી દિલ ખોલીને વાપરજો જો આ દેવીએ તમને કાંઈક આપ્યું હોય તો. રતનભાઈ શકુભાઈ ગામ સાપડાના કુંડિયા પરિવાર 1100 રૂપિયા દઈ એ મારું ધર્મમાં લઈને સ્વર્ગીય મંત્ર હોવાની આવડે કરે પટ્યો. આરતી 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 આરતી
જય મામી હો, જય મામી હો, જય મામી હો. અમારા બાપ બાપુજીની વસ્તી. અમારા ભાઈનો ભાવ હતો. હા, અમારે આ દેવભાઈ અમારે સુમિતભાઈ મને હવારના કહ્યા કે અમારે ધ્રુવભાઈને એટલો ભાવ છે. આ મને આડ ધર્મ નથી. મારા બાપ કેવો ખબર છે કે ઓલા અલા હિન્દુસ્તાનની ધરતી નહીં પણ ધરતીના 4 ખૂણાની માલપા જ્યાં મારા બાપ આંધળિયા ભાગુજીની વસ્તી જાય ને અલા ખોખરી લાકડી લઈ અને ખોઈમાં ભાતું લઈ મારો બાપ રખોઈનો ગોવાળિયો બનીનો ભોય છે મારા બાપ. અને અમારા કુળિયા કુળને શું કે ખબર? આરતી 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 રખા બાપાની આ ભૂવા બેઠા છે પછી તમારે 10 વાગતા